આજે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે જે ખેડૂત જે ભાણવડમાં આપઘાત કર્યો હતો તરત જ પછી ઈશ્વરે આ બીજી ખરાબ ઘટના આપણે દેખાડી કે ઉના તાલુકાના રેવત ગામમાં પણ ગફારભાઈએ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન, પોતાના ઉપર આર્થિક બોજો, પોતાની ગાવડી માટે ઘાસચારો એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ખૂબ જ દુઃખદ છે. હું સરકારશ્રીને વિનંતી કરું છું, વહીવટી તંત્રને વિનંતી કરું છું, આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. આપણે સૌની જવાબદારી છે. સરકારને પણ વિનંતી કરું, સરકાર માય બાપ છે, સહાય જાહેર કરવી જોઈએ. સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે કે મારો કોઈ ખેડૂત પગલું ભરવાની જરૂર ન પડે, અને એવી નીતિ બની શકે એમ છે. અમેરિકા, ઇઝરાયલના ખેડૂત ક્યારેય આપઘાત નથી કરતા. અમેરિકાના, ઇઝરાયલના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી જે ગરીબ હોય, એને બંગલો હોય, ગાડી હોય, વ્યવસ્થા હોય. શું કામ? કે નીતિ એવી બનાવી છે, નિયત એવી બનાવી છે. આપણે પણ આ તબક્કે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે. ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે. ખેડૂતોને તમે વિચાર કરો, ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ માફ થયા છે. મારા ખેડૂતોના કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા 5 વર્ષ ટકી જશે. પણ આજે અહીંયા આવ્યા છીએ, અમને એવી લાગણી થઈ. આગેવાન છે અહીંયા મુન્નાભાઈ, એમણે પણ એક લાગણી થઈ. એમણે ખેડૂત પરિવારને 1 લાખ રૂપિયો જાહેર કર્યો છું. એમનો આભાર માનું છું.